આ પીસ સાથે નથી અટેચ કરવાનું, આ સિંગલ પીસ સાથે અટેચ કરવાનું છે, એ ધ્યાન રાખજો. તો આને ફોલ્ડ કરશું 1, આને ફોલ્ડ કરશું 2, પછી આમ આ પીસ દેખાય છે આપણે આમ, અને આપણે અહીંયા ચેન લગાડશું આવી રીતે. આ ચેન આપણે લગાડી કાઢીએ, પછી આપણે આગળ કરીએ. જો આપને ચેન અટેચ કરી કાઢી છે આ સિંગલ પીસ પર. નેક્સ્ટ સ્ટેપ આપનું શું છે કે આ જે લાઈન છે વहाँ तक ફોલ્ડ કરો, ફોલ્ડ કરું. હવે પૂરું 1, 2, 3 આમ તને બાજુ આપણે સ્ટેચ મારી દઈશું. 1, 2, 3. જો આ ફોલ્ડ પર આપણે બરાબર ધ્યાન રાખજો કે જ્યાં આપણે સ્ટેચ મારું છે એના પર જ આપણે બરાબર ફોલ્ડ કરીએ. હવે 1, 2, 3 ફોલ્ડ સ્ટેચ મારી દો. જો 1, 2, 3 આપણે સ્ટેચ મારી કાઢું. ઓકે, હવે આને આપણે આમ હાફ ફોલ્ડ કરશું પૂરી વોલેટ में. हाफ फोल्ड करशो, हाफ फोल्ड करूँ પછી આપણો આખી જે બી રાઉન્ડ હોય તપેલું છે યા કંઈ તેનાથી આપણે આ રાઉન્ડ શેપ આપશું. હલકું, વધારે નહીં, એકદમ સ્લાઇટ, ખાલી કવ આવવો જોઈએ. હવે यहाँ સ્ટેચ મારી દઈશું ઉપર. પછી આના લેવલ પર આપણે વેલ્ક્રો મૂકી દઈશું. આપનું જે બીજું વેલ્ક્રો છે એ આપણે ઉપરથી સિલાઈ મારી કાઢશું. પછી 1 ઇંચ છોડીને આ વેલ્ક્રો અટેચ કરી કાઢશું.